ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મારા વાલાવને જય શ્રી કૃષ્ણ સૌને। અને આજે જો હું નવરી થઈ અને હવે ગાયને ખાણ દઈ આવું અને પાણીને નીણ નાખી આવીએ। ગૌગરા હોય ને એ બધું દેવા જવાનું છે એટલે એ દઈ આવું અને નીણ પૂરો કરી આવું પછી નવરા બસ પાછા બપોર પછી કામે વરખશું। આજ તો ઘરનું કામ થઈ ગયું હવે બધું અને હવે જાઉં છું ગાયને પાવા અને નીણ નાખવા। જો ગાયને ખાણ મૂકી દઉં, થોડુંક પડ્યું છે તે દોવા નથી દેતી, હોય એટલું થોડું થોડું દઉં અને પાઈ લઉં। મારી ગાય માતા, હાલો ફરો ફરો, હાલો ફર ફર, પી લે બહુ હે, પી લે। અને પાણી પેલા નહીં પીવે, એને ખાણ ખાવું છે એટલે આને દઈ દઈએ થોડું। ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ સૌને। આજે સવાર થઈ ગયું છે ને બપોર થવા આવ્યા છે અને મારા નણંદ કંકોત્રી દેવા આવ્યા છે। આ જો મારા નણંદ આવ્યા છે કંકોત્રી દેવા। લાવો હાલો કંકોત્રી દ્યો, લાવો। જો વેલું વેલું પૂગી જવાનું છે લાડવા ખાવા। હા, કેટલા ખવડાવશો? કેટલા ખવડાવશો? તમારે જેટલા ખાવા હોય થેલીયું લઈ આવશું। જો મહેમાન આવ્યા। જય શ્રી કૃષ્ણ। ચાલો હવે મોટર હાલતી કરી દઈએ, 2 ક્યારા પાવાના છે ને તો પી જાય। જો અહીંયા છે ને પાવાનું છે। ચાલુ થઈ ગઈ છે। જો અમારે છે ને નાની મોટર છે એટલે પાણી થોડું આવે, 5ની ગાડી છે ને એટલે અહીંયા અને હવે છે ને પછી કુંડી ભર લે। જો અમારા ઢારિયામાં છે ને ઘઉં ભર્યા છે। જો ભગત ઘઉં કાઢે છે અને બરાવા જવાના છે તો ભગત ઘઉં કાઢી લે। શું કહેવો ભગત? કંઈક બાયુને તો કઈ કા રોટલા તો ખાવા જો હે ને, બાયુને કઈ જવું નથી ક્યાંય, ભાઈઓને તો ક્યાંય જવું નથી। જાઓ ભાઈઓ જાઓ। પણ મારે વદાળ નહોતો ને, વદાળ નો દહીણું દરાવાનું વદાળ ક્યાં? વદાળ ક્યાં હતો? મારે વદાળ નહોતો દહીણું દરાવા જવાનું એટલે હું નહીં જાઉં હવે દરાવા। હા એટલે તારે નહોતો તો મારે થોડો હતો વદાળ કે નહીં જાય, નક્કી મેં કર્યું તો આપણા બેના બાપાને બરકીએ તો થાય, નક્કી નહોતું કર્યું તો હવે હું એને નક્કી કર્યું હતું। અટાણની જેમ તો કાંઈ નથી, નક્કી કરી લઈએ આપણે આઈ થાય છે એટલે બેન બાપાને બરકીએ કહીએ કે હવે આ વદાળનું નક્કી અમે નથી કર્યું કંઈ, તમે કંઈક કરી દો કંઈ।
તો અહીંયા અમારે હવે ભગતને અમે પારા એમાં પારે પારે ખડશે ને એ નીંદી રહ્યા છે અહીંયા. અને પછી આમાં ધાણા વાવવાના છે. કા ભગત ધાણા વાવવા ને? એ ધાણા નથી વાવવા, ધાણી વાવી, ધાણી. ઠીક, ધાણી વાવવી. હા. મને એમ અટાણે ધાણા થાય, જેટલી. ઠીક, હું કહું ધાણા વાવવા છે એમ. એટલે એ તો યાદ નહીં મને. એટલે ભગત નીંદે છે અને હું એ નીંદું છું. એટલે હવે સાંજ થવા આવી છે અને હવે રસોઈ બનાવવા જાઉં આખડી. એટલે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કાલે નવા વિડીયોમાં મળીશું.